વેલકમ ટુ અતુલ આઈએસ. નમસ્કાર, હું ડૉક્ટર અતુલ સર ગુજરાત કરિયર એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પરથી તમારું બધાનું સ્વાગત કરું છું. ડીવાયએસઓ અને રેવન્યુ તલાટીની પ્રિલિમિનરી પરીક્ષાઓ નજીક છે, સમય ઓછો છે. અતુલ્ય આઈએસ અને ગુજરાત કરિયર એકેડેમી તરફથી તમને મળતું આ નિઃશુલ્ક પ્રશિક્ષણ અને તાલીમ વર્ગ સતત ચાલતા રહેશે. પણ તેની પૂર્વ શરત એ છે કે સ્પર્ધાત્મક મિત્રોએ કે જે અતુલ્ય આઈએસમાં જોડાવા માગે છે, નિઃશુલ્ક પ્રશિક્ષણ વર્ગ અને તાલીમ વર્ગનો લાભ લેવા માગે છે, તેમણે તેમનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન વગર આ રેકોર્ડેડ વિડીયો સેશન્સ તમને મળી શકશે નહીં. સાથે લાઈવ વિડીયો સેશન્સ તરફ પણ આપણે જઈ રહ્યા છીએ, તો એ પણ નહીં મળે. એટલે રજિસ્ટ્રેશન ઝડપથી કરાવી લો. રજિસ્ટ્રેશન માટેના ફોર્મ્સ આ જ વિડીયોમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંકિંગ ફોર્મમાં આપેલા છે. તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને ડીવાયએસઓ અને રેવન્યુ તલાટી બંનેના રજિસ્ટ્રેશન ફોર્મ મેળવી શકશો. પીડીએફમાં જ ભરીને પીડીએફમાં રૂપાંતરિત કરીને હેલ્પલાઇન નંબર પર મોકલી આપો. સમય ઓછો છે અને કામ વધારે છે. ડીવાયએસઓ અને રેવન્યુ તલાટી બંને પ્રિલિમિનરી જે વિદ્યાર્થી મિત્રો આપે છે, આપણે ગઈકાલે કમ્પેરેટિવ એનાલિસિસની થોડી વાતો કરેલી, થોડી વાતો સમજેલી, ટાઈમ ડ્યુરેશનની વાત કરેલી, બંને વચ્ચેનો સમય તફાવત કેટલો છે એ પણ વાત કરેલી. પણ હવે સમય આવી ગયો છે કે તમે ઝડપથી કોઈ પણ એક ચોક્કસ નિર્ણય તરફ જાશો. જીપીએસસી ક્લાસ 1 ક્લાસ 2 એડવર્ટાઇઝમેન્ટ નંબર 240 જેમણે પ્રિલિમિનરી પાસ કરી છે, ક્વોલિફાય થયા છે, તેમના માટે મેન્ટરશીપ પ્રોગ્રામ હેઠળ પ્રશિક્ષણ વર્ગ ગુરુવારથી સ્ટાર્ટ થઈ જાય છે, થર્સડેથી. જેનું સ્ટ્રક્ચર ઓફ ફીઝ, સ્કોલરશિપ, આ બધી જ ચર્ચા જીપીએસસી મેન્ટરશીપ વિડીયોમાં વાત થઈ ગઈ છે. હવે મિત્રો વાત આવે છે તમારા અભ્યાસક્રમની. તો ડીવાયએસઓ અને રેવન્યુ તલાટી માટે તમને માર્ગદર્શક સેશન્સ સતત મળ્યા કરશે, જે ફ્રી ઓફ કોસ્ટ છે, નિઃશુલ્ક છે. પણ મેં કહ્યું એમ રજિસ્ટ્રેશન ફરજિયાત છે. તમને હેલ્પલાઇન નંબરની સુવિધા પણ ઉપલબ્ધ થાય છે. તમે ગમે ત્યારે હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરી શકો છો અને સાથે હેલ્પલાઇન નંબર પરથી માર્ગદર્શન મેળવી શકો છો. આપણે શૈક્ષણિક કાર્યને વેગ આપવાનો છે, શૈક્ષણિક કાર્યને ગતિ આપવાની છે. સબ્જેક્ટિવ ઓબ્જેક્ટિવ બંને બાબતોને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધવાનું છે. આગળ વધવાની પહેલી શરત એ છે કે તમે ચોક્કસ સમયે ચોક્કસ નિર્ણય કરી લેશો. તમારો નિર્ણય અનેક બાબતો પર આધારિત છે. એક જમાનો એવો હતો કે જ્યારે માહિતી મેળવવા માટેના રિસોર્સિસ ખૂબ જ મર્યાદિત હતા. ત્યારે પસંદગીને અવકાશ નહોતો રહેતો. જે છે તે પ્રમાણભૂત સત્ય માનવામાં આવતું. અત્યારે આ ડિજિટલ યુગમાં
તમારી પાસે અનેક રિસોર્સિસ અવેલેબલ છે માહિતી મેળવવા માટેના, અને આ અનેક પ્રકારના રિસોર્સિસની મદદથી તમે અલગ અલગ માહિતીઓ મેળવી શકો. ને એ માહિતીઓ સાચી છે, પ્રમાણભૂત છે એ તથ્યવિહીન છે, એ નક્કી કરવા માટે તમને મળતા ઇનપુટ્સનો તમે આધાર લો છો અને એક નિર્ણય કરો છો. તમારી પાસે અનેક રેફરન્સ બુક્સ છે, માહિતીઓનો ભંડાર છે. આ માહિતીઓમાંથી જે માહિતીઓ પ્રમાણભૂત છે એ માહિતીઓને સ્વીકારો. એક સેશનમાં મેં કહેલું કે સાયન્સના નિયમો બદલી શકાય છે, ચેન્જેબલ છે. ડોક્ટર આઇન્સ્ટાઈનની થિયરી ક્યાંક અંશે અત્યારના સમય પ્રમાણે, હાલની પરિસ્થિતિ પ્રમાણે બદલાયેલા લાગે છે. એમના સંશોધનો, એમનું રિસર્ચ જે એમણે સાબિત કર્યું એ બધું જ કદાચ એ જે તે સમયે બીજા રિસોર્સિસ ન હોવાને કારણે સાચું હતું. અત્યારે એ બદલે છે પરિસ્થિતિ. ટાઈમ અને સ્પેસની ડેફિનેશન પણ આલ્બર્ટ આઇન્સ્ટાઈને જ આપી. તો રિસોર્સિસનું એની ઓથેન્ટિસિટી કેટલી, જે રિસોર્સિસ તમે મેળવો છો એ રિસોર્સિસની ઓથેન્ટિસિટી કેટલી, અને એ ઓથેન્ટિસિટી મુજબ તમે કામ કરો. મને ધ્યાનથી સમજવા પ્રયત્ન કરજો. તમારે એક બ્યુરોક્રેટ તરીકે જ્યારે નિર્ણય લેવાનો આવતો હોય અધિકારી તરીકે ભવિષ્યમાં, ત્યારે આ વાત મહત્વની ભૂમિકામાં આવશે. ખૂબ જ વધારે રિસોર્સિસમાંથી તમારે કોઈ એક રિસોર્સ પસંદ કરવાનો છે. તમારી પાસે અનેક માહિતીઓ છે. સાયન્સની વાત મેં કરી કે સાયન્સના નિયમો ચેન્જેબલ છે, તો હિસ્ટ્રી માટે એવું લાગુ પડે. તમારે કહેશો કે સર હિસ્ટ્રીમાં ફેક્ટને કેમ બદલાવી શકાય, તથ્યને કેમ બદલાવી શકાય, પ્રમાણને કેમ બદલાવી શકાય? પણ હિસ્ટોરિયન્સ એવું કહે છે, અને સાયકોલોજીસ્ટ પણ એવું કહે છે કે હિસ્ટોરિયન પોતાને મનગમતી વાત હિસ્ટ્રી સાથે જોડી શકે ને હિસ્ટ્રી બનાવી શકે. વેલ, તો આ જ આપણને લાગુ પડે છે. એટલે પહેલી વાત તો એ આવી મિત્રો કે તમે ઝડપથી રજીસ્ટ્રેશન કરાવી લો, જેથી તમને ડીવાયએસઓ અને રેવન્યુ તલાટીના વિડીયો સેશન્સ, નિઃશુલ્ક પ્રશિક્ષણ તાલીમ મળ્યા કરે. જે લોકોનું રજીસ્ટ્રેશન નહીં હોય તેમને નહીં જ મળે. મહત્તમ વિદ્યાર્થીઓ લાભ લઈ શકે તે માટે તમે પ્રયાસ કરો. ઘણા મિત્રોના મેસેજ આવે છે કે સર ફોર્મ કઈ રીતે ભરવું, કઈ રીતે મોકલવું. ફરી એક વખત કહું છું, આ જ વિડીયોમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે, જેમાં ડીવાયએસઓ અને રેવન્યુ તલાટી બંનેના પીડીએફ ફોર્મ ઓલરેડી આપેલા છે, અટેચ કરેલા છે. તમારે એ જ પીડીએફ ફોર્મની અંદર વિગતો લખી અને પીડીએફમાં રૂપાંતરિત કરીને હેલ્પલાઇન નંબર પર મોકલી આપવાનું છે. તમને એ પછી રજીસ્ટ્રેશન નંબર મળી જશે. તમને મળેલો રજીસ્ટ્રેશન નંબર તમારો છે, અને એ રજીસ્ટ્રેશનના આધારે જ તમે વિડીયો સેશન્સ અને નિઃશુલ્ક પ્રશિક્ષણ અને તાલીમમાં જોડાઈ શકશો. એટલે મિત્રો, જે બાકી વિદ્યાર્થીઓ રહી ગયા હોય
તેઓ એનો લાભથી વંચિત ન રહે અને ઝડપથી જોડાઈ શકે તેવો પ્રયાસ તમારે કરવાનો છે. ગુરુવારથી જીપીએસસી મેન્ટરશીપ પ્રોગ્રામ શરૂ થાય છે અને જીપીએસસી મેન્ટરશીપ પ્રોગ્રામમાં જે વિદ્યાર્થીઓ પ્રશિક્ષણ અને તાલીમ મેળવવા લાભ લેવા માગે છે તેમને અનલિમિટેડ અવર્સ સુધી બધા જ પ્રકારની સગવડતાઓ સુવિધાઓ ઓફલાઈન ઓનલાઈન બંને ઉપલબ્ધ કરાવવા માગીએ છીએ અને એ ઉપલબ્ધ થઈ જશે. જીપીએસસી મેન્ટરશીપની ફીસનું સ્ટ્રક્ચર, સ્કોલરશીપ એ બધી જ વાતો આપણે એક જીપીએસસી મેન્ટરશીપ વિડીયો સેશનમાં આપેલી છે, તમે જોઈ શકશો. જરૂર લાગે તો એની લિંક હું મોકલાવી દઈશ. જીપીએસસી મેન્ટરશીપ માટે મેઇન્સમાં જે વિદ્યાર્થીઓ હજુ પણ ઇન્ટરેસ્ટેડ હોય તેઓ મેન્ટરશીપ પ્રોગ્રામ હેઠળ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ડીવાયએસ અને પ્રિલિમિનરી મેઇન્સ જ્યારે આવશે ત્યારે રજિસ્ટ્રેશન ફરજિયાત થશે. ફરી એક વખત થશે બીજું, અને એ સંપૂર્ણપણે પેઇડ એટલે કે ફીસ ભરીને જ મેન્ટરશીપ મળશે. હું મેઇન્સની વાત કરું છું, ડીવાયએસઓ અને રેવન્યુ તલાટીની. ડીવાયએસઓ અને રેવન્યુ તલાટી પ્રિલિમિનરી મેન્ટમાં બધા જ સેશન્સ તમને નિઃશુલ્ક મળે છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ રજિસ્ટ્રેશન ફરજિયાત છે. એટલે પહેલી વાત તો તમે બધા રજિસ્ટ્રેશન કરાવી લો, રજિસ્ટર્ડ થઈ જાઓ, જેથી અતુલ્ય આઈએસને, ગુજરાત કેડર એકેડેમીની બધી વિંગ્સને કામ કરવામાં સરળતા રહે, સુગમતા રહે, વહીવટી સરળતા રહે. તમે આ વાત સમજી શકો છો. આ માટે કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય રજિસ્ટ્રેશન ફોર્મ માટે તો ચોક્કસ હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરો. હેલ્પલાઇન નંબર તમારા માટે અવેલેબલ છે, તમને પૂરી મદદ થશે. હેલ્પલાઇન નંબર પરથી તમને પૂરી મદદ કરવામાં આવશે, તમને પૂરતું માર્ગદર્શન આપવામાં આવશે જ્યારે પણ તમે ઈચ્છશો ત્યારે. અતુલ્ય આઈએસની ટીમ તમારું સ્વાગત કરે છે, તમને આવકારે છે, પણ તમારા રજિસ્ટ્રેશન ફોર્મ સબમિટ કરવા ફરજિયાત છે. ફરીથી મળીએ છીએ મિત્રો. ઝડપથી રજિસ્ટ્રેશન ફોર્મ મોકલાવી આપો. જે સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓને લાભ લેવો છે, હજુ બાકી રહી ગયા છે, તેમના સુધી યુટ્યુબની આ લિંકને શેર કરો, આ ચેનલને શેર કરો. સાથે જે સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ હજુ સુધી ટેલિગ્રામ, વોટ્સઅપ કોમ્યુનિટી ગ્રુપ પર જોડાયેલા નથી, એ જોડાઈ જાય. મહત્તમ વિદ્યાર્થીઓ લાભ લઈ શકે તેવો અતુલ્ય આઈએસ અને ગુજરાત કેડર એકેડેમી તરફથી હું ડૉક્ટર અતુલ સર તમને વિશ્વાસ આપું છું. તમારી મહેનત, તમારી શ્રદ્ધા, તમારો પુરુષાર્થ કામ કરશે. ફરીથી મળીએ છીએ. ધન્યવાદ.